નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 8 જે પ્રથમ સત્રની અંદર આવે છે, જેનું નામ છે કાકસ્ય ચાતુર્યમ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન તમે મેળવવા જશો ત્યારે સૌપ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે। તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનું પહેલું છે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। ઉદાહરણમાં કાકહ આપ્યું છે તો તેનું થયું છે કાકસ્ય। તે જ રીતે પહેલાની અંદર નૃપઃ તો નૃપસ્ય, વૃક્ષઃ તો વૃક્ષસ્ય, તડાગઃ તો તડાગસ્ય, મકરઃ તો મકરસ્ય, સર્પઃ તો સર્પસ્ય, સુવર્ણહારઃ તો સુવર્ણહારસ્ય। તો આ પ્રમાણે તમારે લખવાનું છે। મિત્રો, આ એક વ્યક્તિગત ચેનલ છે અને આની અંદર જે જવાબ આપવામાં આવે છે તે પણ વ્યક્તિગત છે। તમારી રીતે જો તમને આવડતા હોય તો જાતે તમે જવાબ લખી શકશો। આ ફક્ત સોલ્યુશન પૂરતા જ આપવામાં આવેલું છે, ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। પ્રશ્ન 2, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો। તો સર્પઃ શાવકમ ખાદતિ। તો પહેલું છે છાત્રઃ શ્લોકમ વદતિ। અહીંયા ખાદતી છે, આ એ જ રીતે આપણે બનાવવાનું છે। બીજું છે યુવતી ગૃહમ ગચ્છતિ। બાલકઃ પુસ્તકમ પઢતિ। ચોથું છે શિક્ષકઃ વાક્યમ લિખતિ અને પાંચમું છે રામઃ સ્નાનમ કરોતિ। પ્રશ્ન 3, ક્રિયાપદને ફરતે ગોળ કરવાનું છે। ક્રિયાપદ હોય, જે ક્રિયા ચાલુ હોય, લખવું, વાંચવું, ગાવું, દોડવું, ચાલવું, કૂદવું, આ બધી ક્રિયાઓ કહેવાય, એટલે એને ક્રિયાપદ કહીએ છીએ આપણે। ઓકે, તો ગાયતી એટલે કે ગાય છે તે ક્રિયાપદ છે, લિખતી તે પણ ક્રિયાપદ છે, લખવાનું કામ, અને કરોતી કામ કરે છે તે પણ ક્રિયાપદ છે। અહમ ભોજનમ ખાદામી, ખાવાનું કામ ચાલુ છે, ક્રિયા છે। અહમ ચિત્રમ પશ્યામી, દોરવું, જોવું। પ્રશ્ન 4, નામપદને ફરતે ગોળ કરવાનું। નામ વાંદરો છે, કૂતરો છે, બિલાડી છે, પોપટ છે, પેન્સિલ છે, આ બધું નામ કહેવાય। આગળનું શરૂઆતમાં જે લાગે તે નામ હોય તે બધા। તો વાનરઃ, વિવેકઃ, રાધા, એકલવ્યઃ, બાલકઃ, આ પ્રમાણે તમે નામપદની આગળ ઉપર ગોળ કરી શકશો। પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું, ગજસ્ય દંતઃ ધવલઃ અસ્તિ। બીજું, પર્ણઃ પતતિ શશકઃ ભીતઃ ભવતિ। આ જે આવે ને ઓપ્શન, એની નીચે આ લીટું કરતું જવાનું, એટલે ખબર પડે કે આ બેનને આવી ગયા છે, બાકીનામાંથી જ આપણો જવાબ આવશે। ઓકે, એટલા માટે હું કરું છું। ત્રીજું, ગજઃ અધિકમ ખાદતિ, પીપીલિકા અલ્પમ ખાદતિ, અલ્પમ। ચોથું, કેરલઃ લઘુઃ, ઉત્તર પ્રદેશ બૃહત। પાંચમું, કાકઃ ચતુરઃ પક્ષી અસ્તિ। ઓકે, આ રીતે કરવાનું છે। સુંદર તો આ છે। પ્રશ્ન 6, કૌંસમાં આપેલા વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સામે લખો। કૌંસમાં આપેલા વાક્યો આપણે જોઈએ। રાજકુમારી સ્નાનમ કરોતિ, સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ, એકસ્મિ વનેમ એકઃ વટવૃક્ષઃ અસ્તિ, તદા સર્પઃ એકમ શાવકમ ખાદતિ, સૈનિકઃ સર્પ
મારયતી હારમ નયતી ચ. અહીંયા જે યુવતી છે તો સ્નાન કરી રહી છે, માટે રાજકુમારી સ્નાનમ કરોતી આ રહ્યું આવશે. સૈનિક આની અંદર આવશે સૈનિક કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ, એટલે કે આ સૈનિક છે કાગડાની પાછળ દોડે છે. પૃષ્ઠે એટલે પાછળ, ગચ્છતિ એટલે દોડવું. એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ, એટલે કે એક જંગલમાં એક વડનું ઝાડ હતું, ઝાડ છે. તદા સર્પ એકમ શાવક ખાદતી, સાપ છે એ ખાય છે તેમ. સૈનિક સર્પમ મારયતી હારમ નયતી ચ. તો મિત્રો અહીંયા આશા રાખું કે આ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને અમારા જવાબ પણ વ્યક્તિગત આપવામાં આવેલા છે. તમને જે જવાબ આવડે અથવા તમારી રીતે પણ તમે સોલ્યુશન જાતે લખી શકો છો. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.